અહીં પણ બંને શ્રેણિકની કક્ષા કંઈક ડિફરન્ટ જ છે, અલગ જ છે, પરંતુ એમનો ગુણાકાર અસ્તિત્વ ધરાવે કે નહીં, અસ્તિત્વ ધરાવે તો ગુણાકાર જોવાનો છે, બરાબર છે. તો અહીં પહેલા શ્રેણીની કક્ષા એકવાર નક્કી કરી લઈએ કે કેટલી હાર છે, કે 3, બીજા શ્રેણિક અને સ્તંભ તો કે 2. જ્યારે બીજા શ્રેણિકમાં 2 હાર છે અને 3 સ્તંભ છે, એટલે કે 2 × 3 છે. તો આ પદ અને આ પદ સમાન થવું જોઈએ, જે સમાન આપેલા છે. સમાન આપેલા હોય તો ગુણાકારનું અસ્તિત્વ ધરાવે ને. તો જવાબ જે મળે એની કક્ષા 3 × 3 મળશે. તો જવાબ મળે એની કક્ષા 3 × 3. 3 × 3 મળે, 3 હાર અને 3 સ્તંભ હોય ને, બરાબર છે. તો અહીં પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર. અહીં પણ પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ. ક્લિયર છે. તો અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરો તો 2 ઘટક છે. પહેલી હારમાં 2 ઘટક, પહેલા સ્તંભમાં 2 ઘટક. તો ગુણાકાર કરો તો 2 + -1 એટલે કે 1. તેવી રીતે પહેલી હાર બીજો સ્તંભ લઈએ તો 0 + 2. તેવી રીતે પહેલી હાર ત્રીજો સ્તંભ લઈએ તો 2 + 1, બરાબર છે. 2 + 1 3. એવી રીતે બીજી હાર પહેલો સ્તંભ લઈએ તો 3 + -2. બીજી હાર બીજો સ્તંભમાં 0 + 4. બીજી હાર ત્રીજો સ્તંભ લઈએ તો 3 + 2. તેવી રીતે ત્રીજી હાર પહેલો સ્તંભ -1 + +1 0, કેમ કે માઇનસ +1 અને પેલામાં એક જ માઇનસ છે એટલે -1, તો આમ 0. તેવી રીતે ત્રીજી હાર બીજો સ્તંભ 0 - 2. ત્રીજી હાર ત્રીજો સ્તંભ -1 -1 -2. તો આ મુજબ 3 × 3 શ્રેણિક મળશે. 3 × 3 કક્ષાનો શ્રેણિક આપણને અહીં મળે છે.